વિદ્યાર્થીઓ અરજદારોની સરળતા અને સુવિધા માટે જિલ્લા વહીવટીતંત્રએ કતારગામ ખાતે કાર્યરત કરેલા નવા જનસેવા કેન્દ્રને ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડિયાએ ખુલ્લું મૂક્યું હતું. દર વર્ષે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને આવકનું પ્રમાણપત્ર, જાતિના દાખલા, ઈડબ્લ્યુએસ, ડોમિસાઇલ તેમજ સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ જેવી કે આરટીઈ તેમજ વિવિધ આવાસ યોજનાઓના લાભ માટે વિવિધ દાખલાઓ મેળવવા માટે સુરત શહેરના વિવિધ જનસેવા કેન્દ્રો પર ભારે ભીડ જોવા મળતી હોય છે. આથી ઉનાળાની ઋતુ તેમજ આગામી દિવસોમાં શરૂ થનાર નવા શૈક્ષણિક સત્રના કારણે અરજદારોની વધનારી સંખ્યાને ધ્યાને લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કતારગામ તાલુકા વિસ્તારના કેન્દ્ર આવેલા સિનિયર સિટીઝન કેન્દ્ર, યોગા હોલ, એસએમસી વોર્ડ નંબર 7ની ઓફિસની બાજુમાં હાથીવાડા મંદિર રોડ, આંબા તલાવડી, કતારગામ ખાતે શુભારંભ થયો છે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડિયાએ જણાવ્યું કે નવું જનસેવા કેન્દ્ર શરૂ થવાથી કતારગામની જન સુવિધાઓની યશકલીમાં નવું મોરપીંછ ઉમેરાયું છે. આગામી દિવસોમાં કતારગામ વિધાનસભા વિસ્તારમાં નવું અને વધુ સુવિધાવાળું અદ્યતન કાયમી જનસેવા કેન્દ્ર શરૂ કરવાનું આયોજન છે. અહીં એક જ સ્થળે મામલતદાર, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, ક્લાર્ક, સહાયક સ્ટાફ ઉપલબ્ધ રહેશે.